ગાંધીનગરમાં કરોડોના ખર્ચે બનેલા ભાઈજીપુરાથી ગિફ્ટ સિટી સુધીના આઇકોનિક રોડ પર 10થી વધુ લક્ઝરી કાર્સનો કાફલો દોડાવી નબીરાઓએ રીલ્સ બનાવી હોવાનું સામે આવ્યું હતું. તો આ નબીરાઓએ રીલ્સ બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરી હતી. આ વિડીયો વાયરલ થતાં પોલીસ એક્શનમાં આવી હતી અને વિડીયોમાં દેખાતા યુવકોને ઝડપી પાડવા માટે વધુ કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં પોલીસને રીલ્સમાં દેખાતા 7 યુવકોને ઝડપી પાડવામાં સફળતા મળી છે. તો મહત્વનું છે કે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મંત્રીઓનો કાફલો નીકળે ત્યારે સામાન્ય રીતે 1થી વધુ કાર્સનો કાફલો રસ્તાઓ પર જોવા મળતો હોય છે, પરંતુ સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો હતો તેમાં નબીરાઓ પણ 10થી વધુ લક્ઝરિયસ કાર્સ સાથે એકસાથે રસ્તા પર સીન સપાટા કરતા જોવા મળ્યા હતા. જે દ્રશ્યો જોઈ અન્ય વાહન ચાલકો પણ આશ્ચર્યમાં અને મુશ્કેલીમાં મુકાયા હતા. જો આટલી સ્પીડથી કાર અંકારી કોઈ અકસ્માત સર્જાય તો ખુદ કાર ચાલકને તો નુકસાન પહોંચે, પરંતુ સામેવાળી વ્યક્તિને પણ નુકસાન પહોંચવાની શક્યતા છે. ત્યારે પાટનગર રસ્તા પર દોડે દિવસે કાયદાના ધજાગરા ઉડાવી બનાવેલી રીલ્સ વાયરલ થતાં જ પોલીસ દોડતી થઈ ગઈ હતી અને આ વિડીયો વાયરલ થતાં ગાંધીનગર પોલીસે તેમાં દેખાતા નબીરાઓ ઓળખ કરી તેમને પાઠ ભણાવવા માટે શોધખોળ શરૂ કરી હતી. તો પોલીસે ગાડીના નંબરના આધારે નબીરાઓની શોધખોળ શરૂ કરી દીધી હતી. ત્યારે આજે પોલીસે વાયરલ વિડીયોમાંથી 7 જેટલા શખ્સની ઓળખ કરી અને 7ને ફોર્ચ્યુનર, સ્કોર્પિયો, BMW જેવી લક્ઝરી સાથે પકડી પાડ્યા છે, જ્યારે અન્યની શોધખોળ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.